સેંકડો લોકોના સપના ચકનાચૂર થાય, સેંકડો લોકોના માથેથી છત જતી રહે, સેંકડો લોકોના જોયેલા એ સપનાઓ કે મારું ઘરનું ઘર હશે એ રગદોળાઈ જાય અને તેને આપણે ડિમોલેશન કહીએ છીએ અને તેને ગર્વથી આપણે બુલડોઝર તરીકે ઓળખીએ છીએ. આવા બુલડોઝર ફરી રહ્યા છે રાજ્યમાં અનેક સ્થળો પર. દેશની અનેક ઘટનાઓ આપણે જોઈ છે, પરંતુ વાત કરવી છે રાજ્યની કે જ્યાંના લોકોએ પણ કહેવું પડ્યું કે માધ્યમો કોઈ ના આવ્યા, એક માધ્યમ આવ્યું, તેને અમે વખાણીએ છીએ, તેના અમે આભારી રહીશું, અમારા પર તેનો ઉપકાર છે. માધ્યમો પણ ચૂક્યા, પત્રકારો પણ ચૂક્યા. ઘટના છે બેટ દ્વારકાની. મોડે મોડે પણ ત્યાં વિપક્ષ પહોંચ્યું. લાલજી દેસાઈ અમિત ચાવડાને લઈ બેટ દ્વારકાની મુલાકાતે પહોંચ્યા ત્યારે નાગરિકોએ જે રોષ પ્રગટ કર્યો છે, પોતાની આપવીતી બતાવી છે અને સાથે જ કહ્યું છે આ દેશમાં જન્મ્યા છીએ, આ દેશની ભૂમિકામાં અમે સમાઈ જવાના છીએ, આ દેશના અમે નાગરિક છીએ, અમે આતંકીઓ તો નથી. શા માટે અમારા પર આ જુલ્મ થઈ રહ્યો છે?